हेलो विद्यार्थी मित्रों, हूँ तो बनीश नामनी यूट्यूब चैनल में फरी एक बार आपनु हार्दिक स्वागत है। हवे आज आपणे जोईशुं के एक्जाम्पल नंबर 5। एक्जाम्पल नंबर 5 शुं कहे छे? बे खिलाड़ीओ संगीता अने रेशमा टेनिस मैच रमे छे। तेमांथी संगीता मैच जीते तेनी संभावना 0.62 छे, तो रेशमा मैच जीते तेनी संभावना शोधो। तो एनु एक्जाम्पलनुं सोल्यूशन जोता पहेला हूँ तमने एक उदाहरण आपुं के बे टीम छे, कोई मानी लो के कोई ए અને बी टीम છે। આમાંથી તમને એવું કહું કે એ ટીમ જે છે એ જીતે તેની સંભાવના 30% છે। કેટલી છે? 30%। તો ટીમ બી જીતે તેની સંભાવના કેટલી થાય? બરાબર 70%। તો તમે આ શું કર્યું? આ 70% લાવવા માટે શું કર્યું? 100 માંથી 30% કેટલા 30 શું કર્યા? બાદ કર્યા। તો આ બી ટીમ જીતે તેની સંભાવના મળી। તો સેમ કન્સેપ્ટ આમાં શું કરવાનું? આ 0.62 જે છે એને કેટલામાંથી બાદ કરવાના? 1 માંથી બાદ કરવાના। तो कई याद आवे छे? आमां कयो कॉन्सेप्ट लागे? पूरक घटना, बराबर के नहीं? तो आमां पूरक घटनानो कॉन्सेप्ट छे। हवे एनुं सोल्यूशन जोईए। जो मानी लो के संगीता मैच जीते तेनी संभावना केटली छे? 0.62। तो घटना ई बराबर संगीता मैच जीते ते घटना। तो संगीता मैच जीते ते घटनानी संभावना आपने आपेली छे के घटनानी संभावना पी ऑफ ई बराबर केटला छे? 0.62 आपेला छे। हवे ई पछी आवे ई1 लई लो ने। ई1 बराबर आपणे कोनी संभावना शोधवानी छे? रेशमा मैच जीते तेनी संभावना शोधवानी। तो रेशमा मैच जीते ते घटना लेवी पड़े। तो घटना ई1 बराबर रेशमा मैच जीते ते घटना। हवे रेशमा मैच जीते ते घटनानी संभावना आपणे शोधवानी छे। तो के पी ऑफ ई1 बराबर केटला? तो आ शोधवानुं छे। आ बे वस्तु आपेली छे अने आ वस्तु आपणे शोधवानी छे। तो हवे आपणे जाणीए छीए के भले कई ना जाणता होय, बराबर के नहीं, पण मैथ्स में आ वस्तु लखवानी के हवे आपणे जाणीए छीए के हवे આપણે जाणीए छीए के बराबर તમે કઈ જ નથી જાણતા પણ લખવાનું, બરાબર કે નહીં? તો શું જાણો છો તમે કે P of E plus P of E1 બરાબર કેટલા થાય? 1 થાય। કેમ થાય? તો કે કારણ કે પૂરક ઘટનાઓ છે। કઈ કઈ પૂરક ઘટના? E અને E1। કારણ કે પૂરું લખવાનું, બરાબર કે નહીં? E અને E1 પૂરક ઘટનાઓ છે, બરાબર કે નહીં? તો માટે P of E બરાબર આપણને આપેલા છે કેટલા છે? 0.62 પ્લસ P of E1 આપણે શોધવાના છે। તો P of E1 બરાબર 1। આ બરાબર 1 ની આ બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ થાય। તો માટે P of E1 બરાબર 1 માઈનસ 0.62 થાય। હવે આ 1 માંથી 0.62 બાદ કરતા ના આવડતા હોય તો જુઓ, પહેલા લખવાનો 1 પછી પોઈન્ટ કહેવાય જ, એની પાછળ કેટલા લખવાના? 2 0, પોઈન્ટ પાછળ 2 0, પછી પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો, એની આગળ કેટલા છે? 0, પછી અહીં લખવાના કેટલા? 62, બરાબર કે નહીં? હવે આમાંથી બાદ કરવાના। તો અહીં કઈ જ નથી, તો અહીં આર પડે 9 લખવાના, અહીં 10 લખવાના, 10 માંથી 2 ગયા તો 8, 9 માંથી 6 ગયા તો 4, અને અહીં કેટલા રહે? 0। તો આ 0.48 થાય। તો અહીંયા લખવાના કે P of E1 બરાબર P of E1 બરાબર કેટલા થાય? 0.48। તો એનો આન્સર કોનો? તો કે રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી થાય? 0.48 થાય, બરાબર કે નહીં? રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી થાય? આ હવે તમને એમ કે રેશમા મેચ હારે તેની સંભાવના શોધો, તો એ તમારું હોમવર્ક, બરાબર કે નહીં?
શું કરશો તો આને એકમાંથી બાદ કરવાની, આ જીતે તેની સંભાવના તો હારે તેની સંભાવનાને પણ એકમાંથી બાદ કરશો, બરાબર કે નહીં? સેમ વસ્તુ આ આવી એક પૂરક ઘટનાનું ઉદાહરણ છે. શું કહે છે કે સવિતા અને હમીદા બે મિત્રો છે, તેમાંથી તે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને બંનેના જન્મદિવસ એક જ હોય તેની સંભાવના શોધો. તો સૌથી પહેલા એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, બરાબર કે નહીં? આઈએમપી યાદ જ રાખવાનો, બરાબર? આ એક્ઝામ્પલ પૂછાય જ છે. હવે જુઓ, અહીં આપણને પહેલા શું શોધવાનું કહ્યું છે કે જુદા જુદા હોય, આપણે જુદા જુદા નહીં શોધવાના. પહેલા શું શોધવાનું કે બંનેના જન્મદિવસ એક જ હોય તેની સંભાવના શોધો. તો શું કરવાનું? સોલ્યુશન. આ રીતે ઈઝી પડે, બરાબર? સોલ્યુશન કે ઘટના ઈ બરાબર બંનેના જન્મદિવસ એક જ હોય તે ઘટના. કોઈ પણ સંભાવના શોધવા માટે ચાર વસ્તુ યાદ રાખવાની: ઘટના લેવાની, સાનુકૂળ પરિણામની સંખ્યા લેવાની, કુલ શક્ય પરિણામની સંખ્યા લેવાની, ઇક્વેશન મૂકવાની. ઘટના કઈ રીતે લેવાની? તો પૂછવાનું કે આપણે શું શોધવાનું છે? તો બંનેના જન્મદિવસ એક જ હોય તે ઘટના, તો તે ઘટના લઈ લેવાની કે બંનેના જન્મદિવસ એક જ હોય તે ઘટના, બરાબર કે નહીં? બંનેના જન્મદિવસ એક જ હોય તે ઘટના. હવે બંનેના જન્મદિવસ એક જ હોય તે ઘટના, હવે વર્ષમાં કેટલા દિવસ હોય? કુલ 365. તો લખવાનું કે સાનુકૂળ પરિણામોની સંખ્યા એક થાય. એક કેમ થાય? કેમ કે બંનેના જન્મદિવસ કેવા હોય? એક જ દિવસે હોય, એટલે અહીં કેટલા થાય? એક થાય. પછી શું લખવાનું? તો કે કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા વર્ષમાં કુલ કેટલા દિવસ હોય? તો 365. માટે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? 365. 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરો છો, તેમાં તમે શું લખો છો? કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા 1. કેમ? સોરી, એમાં 4 લખાય, બરાબર કે નહીં? આમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા 365 થાય અને આમાં કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 1 થાય. હવે જોઈએ કે P of E બરાબર શું થાય? કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા, એટલે 1 છેદમાં આ કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 1 છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? 365, બરાબર કે નહીં? તો આ જે છે એ બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય તેની સંભાવના થઈ, બરાબર કે નહીં? આ એક જ દિવસે હોય તેની સંભાવના થઈ. હવે બીજું શોધવાનું શું કહ્યું છે બીજા નંબરમાં? કે જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના શોધો. હવે જન્મદિવસ જુદા જુદા હોય એનો મતલબ શું થાય? એક જ દિવસે ન હોય. ધોરણ 10 માં તમને પૂછાય કે સવિતા અને હમીદા બંનેના જન્મદિવસ જુદા જુદા દિવસે હોય, તે વાક્યને નિષેધ વાક્યમાં ફેરવો તો શું થાય? બંનેના ભાઈ જન્મદિવસ જુદા જુદા હોય એનો મતલબ કે એક જ દિવસે ન હોય. તો નિષેધ વાક્યમાં ફેરવતી વખતે એનો અર્થ ના બદલાય, બરાબર કે નહીં? આ થોડું ગુજરાતી વ્યાકરણનો પાઠ છે, બરાબર? તો એવું કહેવાય કે બંનેના જન્મદિવસ જે છે એ એક જ દિવસે ન હોય. તો આપણે એક જ દિવસે ન હોય તેની સંભાવના શોધવાની. એ કઈ રીતે શોધવાની? જુઓ, તો E12 બરાબર શું લખવાનું? કે બંનેના જન્મદિવસ એક જ દિવસે ન હોય તે ઘટના, બરાબર કે નહીં? તો બંનેના દિવસ જે છે એક જ દિવસ, બંનેના જન્મદિવસ એક જ દિવસે ન હોય તે ઘટના. હવે આપણે જાણીએ છીએ કે ભલે કઈ જ ના જાણતા હોય લખવાનું તમારે, બરાબર કે નહીં? હવે આપણે જાણીએ છીએ કે
શું જાણો છો તમે? પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર, હવે ઘણા એવું કહેશે કે આ જે છે એ આમાં તમે કુલ સાનુકૂળ પરિણામની સંખ્યાને ન લખી, ચાર વસ્તુ કહેતા હતા, પણ એમાં ના લખાય. કેમ? કેમ કે પૂરક ઘટનામાં આ ઇક્વેશન હોય, બરાબર કે નહીં? તો પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર કેટલા થાય? 1. પી ઓફ ઈ બરાબર કેટલા છે? 1/365. તો લખવાના 1/365 માઇનસ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર 1 થાય. તો પી ઓફ ઈ બાર શોધવા માટે અહીં લખું, જુઓ, પી ઓફ ઈ બાર બરાબર શું થાય? 1/365. હવે મેં આગલા લેક્ચરમાં શીખવાડેલું કે આ ના આવડતું હોય શું કરવાનું? આ બેનો તફાવત 365 માંથી 1 જાય તો 364. તો 364/365. તો આ જે છે એ કોની સંભાવના થઈ? બંનેના જન્મદિવસ જુદા જુદા હોય, મતલબ કે એક જ દિવસે ન હોય તેની સંભાવના થઈ. ખબર પડી? આ ચોપડીની રીત કરતા થોડી અલગ છે, એકદમ ઈઝી છે, ખબર પડી હશે. અને આપણે એમ અવગણવાનું છે કે આમાં લીપ યર હોય, બરાબર કે નહીં? આપણે જોઈશું કે એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 7 શું કે છે કે એક શાળામાં ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે. ટોટલ કેટલા વિદ્યાર્થી છે? 40. તેમાંથી 25 છોકરીઓ અને 15 જે છે એ છોકરાઓ છે. હવે તેમાંથી એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. હવે વર્ગ પ્રતિનિધિ એટલે મોનિટર બનાવવાનો છે, બરાબર કે નહીં? તો દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચીઠી ઉપર, એટલે જુદી જુદી ચીઠી ઉપર લખે છે અને ચીઠી એક સમાન છે, બરાબર કે નહીં? પછી એક તે ચીઠીઓને થેલામાં મૂકે છે અને સંપૂર્ણ રીતે મિક્સ કરે છે. આ બધું કોણ કરે છે? એક શિક્ષક કરે છે. પછી તે થેલામાંથી એક ચીઠી કાઢે છે અને તે ચીઠી પર લખેલ નામ છોકરીનું હોય કે છોકરાનું હોય તેની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલા આપણે છોકરીનું હોય તે સંભાવના જોઈએ. તો સોલ્યુશન શું કહે છે કે સૌથી પહેલા શું કરવાનું? ઘટના લેવાની. ઘટના કેવી રીતે લેવાની? શું શોધવાનું છે કે છોકરીનું નામ હોય તે, પસંદ કરેલ નામ છોકરીનું હોય તે ઘટના. પછી કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા, કુલ શક્ય પરિણામોની સંખ્યા અને સૂત્ર મૂકવાનું. તો સૌથી પહેલા ઘટના લેવાની. ઘટના ઈ બરાબર શું લખવાનું કે પસંદ કરેલ નામ. કોના પર પસંદ કરેલ નામ? તો કે ચિઠ્ઠી પર લખેલ નામ. લખેલ નામ છોકરીનું હોય તે ઘટના. પછી શું કરવાનું? તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા, કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કઈ રીતે લખશો? તો કઈ ઘટના છે? ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય તે ઘટના. તો કુલ ટોટલ છોકરીઓ કેટલી છે? તો કે 25. તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 25 થાય. કેમ 25 થાય? કેમ કે આ જે ઘટના જે છે એ છોકરીઓની શોધવાની છે, છોકરીઓનું નામ આવે તેની, એટલે 25 થાય. કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા, કુલ છોકરા છોકરીઓની સંખ્યા કેટલી છે? 40 છે. 40 વિદ્યાર્થીઓ છે ટોટલ. તો અહીં લખવાના 40. હવે આમાંથી તમને એક પ્રશ્ન પૂછો કે છોકરીઓ કેટલી છે? 25 અને 15 શું છે? છોકરાઓ. તો આમાંથી મોનિટર એટલે કે જે પ્રતિનિધિ બનવાનો છે એમાંથી સૌથી વધારે સંભાવના કોની? છોકરો મળે તેની કે છોકરી બને તેની? તો આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવો, બરાબર કે નહીં? હવે જુઓ, કુલ શક્ય પરિણામોની સંખ્યા થઈ. હવે આપણે જાણીએ છીએ કે મેં કહ્યું કઈ બી ના જાણતા હોય લખવાનું શું? આપણે જાણીએ છીએ કે, બરાબર કે નહીં? તો હવે આપણે જાણીએ છીએ કે, શું જાણીએ છીએ?
પી ઓફ ઈ બરાબર શું થાય? કુલ ઘટના ઈ માટે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા, બરાબર કે નહીં? પરિણામોની સંખ્યા છેદમાં કોની સંખ્યા? કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો કુલ ઘટના જે છે એ એના માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 25. અને કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 40. તો પી ઓફ ઈ બરાબર 25/40. હવે 25 અને 40 બંને એક જ ઘડિયામાં આવતા હોય એવો ઘડિયો કયો? તો 5 નો. જો છેદ ઉડાડતા ના આવડે તો આને આવું લખાય 5 × 5 અને 5 × 8 = 40. તો હવે 5 5 ગયા તો 5/8 આનો આન્સર થાય. તો પી ઓફ ઈ બરાબર 5/8. આનો આન્સર થયો. કોનો આન્સર થયો? તો કે છોકરી જે છે એ પ્રતિનિધિ બને તેની સંભાવના થઈ. મતલબ કે પસંદ કરેલું નામ ચિઠ્ઠી ઉપર છોકરીનું આવે તેની સંભાવના 5/8 કેટલી થઈ? 8 થઈ. ખબર પડી કે ના પડી? તો આ જે છે એ છોકરી જે છોકરી જે છે એ પ્રતિનિધિ બને તેની સંભાવના. હવે બીજું જોઈએ, જુઓ કે છોકરો બને તેની સંભાવના કેટલી? તો શું કરવાનું? ઈ પછી E1 લખવાનું. શું લખવાનું? ઘટના કઈ રીતે લખવાની કે છોકરાનું નામ હોય તેની. તો ચિઠ્ઠી પર લખેલ નામ, ચિઠ્ઠી પર લખેલ નામ કોનું હોય? છોકરાનું હોય. છોકરાનું હોય તે ઘટના. પછી શું લખવાનું? કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? બંનેમાં આમાં કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કઈ રીતે લેવાની? ઘટના કઈ છે? છોકરીનું નામ. તો છોકરીઓ કેટલી છે? 25. તો અહીં કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેવી રીતે નક્કી કરવાની? તો ચિઠ્ઠી પર લખેલ નામ કોનું હોય? છોકરાનું. તો ટોટલ છોકરા કેટલા? 15. તો અહીં કેટલા લખવાના? 15. હવે કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા બંનેમાં કેવી થાય? સેમ. કેટલી? 40. હવે ફરીથી આપણે જાણીએ છીએ કે ઇક્વેશન મૂકવાનું એ તમારે મૂકવાનું, બરાબર? પી ઓફ ઈ બરાબર શું થાય? 15. કેમ? કેમ કે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા અને આ 40. તો આ બી છેદના ઉડાડતા આવડતો હોય તો જુઓ 5 ના ઘડિયામાં કેટલા આવે? 5 × 3 15. 5 8 40. તો 5 5 ગયા તો આ કેટલા થાય? પી ઓફ ઈ બરાબર 3/8. તો આ કોની સંભાવના થાય? છોકરો આવે તેની સંભાવના થાય. હવે જુઓ અહીંયા ઈ આવે કે E1 આવે? હું જાણીને નથી લખતો. જો અહીંયા E1 આવે, અહીંયા E1 આવે. તમને આ ખબર પડતી હોય તો જ વિડીયો જોવો એવું કહેવાય, બરાબર કે નહીં? તો આ E1 કહેવાય. હવે જુઓ 3/8 મોટા કે 5/8 મોટા? બોલો ચલો, કોની સંભાવના વધુ કહેવાય? 5/8 એટલે કે છોકરી જે છે એ પ્રતિનિધિ બને તેની સંભાવના કે 3/8? તો ભાઈ સીધી વાત છે કે કોની સંભાવના વધુ કહેવાય? 5/8 છે એની સંભાવના શું કહેવાય? વધુ કહેવાય. જુઓ તમને કોઈ એવું પૂછે કે 2/3 છે, 4/3 છે, 5/3 છે, આવું પૂછે
તો આમાંથી સૌથી વધારે અથવા તો સૌથી મોટું કોણ? તો છેદ તો બધાના કેવા છે? સરખા. તો જે ઉપર અંશ મોટો હોય એ જ મોટું કહેવાય, બરાબર કે નહીં? કઈ રીતે? તો જો બધાનો લસા સેમ 0 0 0 0 ઉપર ગુણી દો તો જો આ જે છે એમાંથી સૌથી મોટું કોણ થયું? 20 40 50. તો આ 50 વાળા, બરાબર કે નહીં?